નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ। હું છું ભાવના ચૌહાણ। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પર્યાવરણ સંરક્ષણ, ઈંધણ બચત અને સ્વચ્છ ઊર્જાના ઉપયોગ માટે સતત અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે ખેડા જિલ્લાના કપડવંજમાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ જોવા મળી છે। કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ ડીઝલ અને પેટ્રોલથી ચાલતા વાહનોનો ત્યાગ કરી ઇલેક્ટ્રિક વાહન અને જાહેર પરિવહન અપનાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે। ધારાસભ્ય રાજેશ ઝાલા હવે સરકારી કચેરીઓની મુલાકાત માટે ઇલેક્ટ્રિક સ્કૂટરનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે લાંબી મુસાફરી માટે તેઓ એસટી બસમાં જવાનું પસંદ કરી રહ્યા છે। ખાસ વાત એ છે કે તેમની સાથે તેમના પીએ, બોડીગાર્ડ અને ટેકેદારો પણ એસટી બસમાં મુસાફરી કરી રહ્યા છે। આ પહેલનો મુખ્ય હેતુ સામાન્ય જનતામાં ઈંધણ બચત, પ્રદૂષણ ઘટાડો અને જાહેર પરિવહન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। આજે ધારાસભ્યે ઇલેક્ટ્રિક સ્કૂટર પર કપડવંજ તાલુકા પંચાયતની મુલાકાત લીધી હતી। ત્યારબાદ કપડવંજથી કઠલાલ સુધીની મુસાફરી એસટી બસમાં કરી લોકો સુધી સકારાત્મક સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। ધારાસભ્યની આ પહેલને લઈને સ્થાનિક લોકોમાં પણ ચર્ચા જાગી છે। સામાન્ય રીતે જનપ્રતિનિધિઓ લક્ઝરી વાહનોમાં ફરતા જોવા મળે છે, ત્યારે કપડવંજના ધારાસભ્ય દ્વારા અપનાવવામાં આવેલ આ સરળ અને પર્યાવરણ મૈત્રી પગલું અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યું છે। પર્યાવરણ પ્રત્યે જવાબદારી અને સામાન્ય નાગરિક સાથે જોડાવાનો આ પ્રયાસ હવે કેટલો અસરકારક બને છે અને લોકો તેમાં કેટલો સહકાર આપે છે તે જોવું રહ્યું। બસની મુસાફરી એટલે વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સમગ્ર દેશને અને ખાસ કરીને તમામ રાજકીય આગેવાનોને એક અપીલ કરી કે આજે યુદ્ધની તણાવની પરિસ્થિતિની અંદર કરકસર પેટ્રોલ ડીઝલની અંદર કરકસર કરી અને પોતાની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ। ત્યારે અમે આજે નક્કી કર્યું, મારી આખી ટીમે, મારા ઓફિસ સ્ટાફે પણ, કે કોઈ પણ જગ્યાએ મુસાફરી કરવાની થાય તો બસની અંદર જ મુસાફરી કરવી અથવા એવી બાઇકનો ઉપયોગ કરી અને આ રાષ્ટ્રના હિત માટે કંઈક ને કંઈક રીતે આપણે યોગદાન આપવું જોઈએ। અને એના ભાગરૂપે આજે હું કઠલાલથી મારા કપડવંજ કાર્યાલયે બસની મુસાફરી કરીને આવ્યો હતો ને ત્યાંથી એવી બાઇક લઈને તાલુકા પંચાયતની અંદર આવાસના લાભાર્થીઓને હપ્તા બાબતના કેટલાક પ્રશ્નો હતા તો તાલુકા વિકાસ અધિકારીની પણ મુલાકાત કરી અને એ પ્રશ્નોનું નિરાકરણ કરીને આજે બસની અંદર પાછો રિટર્ન કઠલાલ જવા માટે નીકળ્યો। તમારા મતદાતાઓને શું અપીલ કરો? હું મારા વિસ્તારના મતદાતાઓને પણ અપીલ કરું છું કે બને ત્યાં સુધી પ્રાઇવેટ વ્હીકલ લઈને જવાનું ટાળવું જોઈએ અને બસની મુસાફરી કરવી જોઈએ। તો કોઈ પણ જગ્યાએ કામ માટે અર્થે જાય તો 2-4 કામ ભેગા કરીને એક જ સ્ટોપાની અંદર કે એક જ વખતના પુલની અંદર એ આપણું કામ પૂરું થતું હોય ત્યાં સુધી અલગ અલગ કામ લઈને 10-20 કિલોમીટર સુધીની મુસાફરી કરીને ખોટું ડીઝલ કે પેટ્રોલનો વ્યય કરવો જોઈએ નહીં।